કેમ ગીચું મોઢું કરીને ઊભા છો? ઓ, તો સાહેબે આજે પથારી ભીની કરી છે એમ ને? રોજ રોજ પથારી ભીની કરતા શરમ નથી આવતી તને? મને તો લાગે છે કે તને રોજ પથારી ભીની કરવાની ટેવ પડી. મમ્મી, તું ગુસ્સો ના કરીશ. હું રોજ રાત્રે સૂતા પહેલા નક્કી કરું છું કે આજે તો પથારી ભીની નહીં જ કરું, પણ સવારે ઉઠીને જોઉં છું તો પથારી ભીની થઈ ગઈ હોય છે. મારી સાથે જ કેમ આવું થાય છે? તો મને તો હવે તને બહાર લઈ જતાય શરમ આવે છે કે નથી ને કોઈના ઘરે રાત્રે રોકાઈએ અને તું પથારી ભીની કરે તો કેવું લાગે? સાચું કહું ને તો આમાં બાળકનો જરાય વાંક નથી કે ના એની કોઈ આદત છે. આ એક સમસ્યા છે જેને મેડિકલ ભાષામાં કહેવાય છે નોક્ટર્નલ એન્યુરેસિસ. અને એની પાછળના કારણને જો જાણી અને એની સમયસર યોગ્ય સારવાર કરવામાં આવે ને તો આ પ્રોબ્લેમને પણ જડમૂળથી ક્યોર કરી શકાય છે. બાળકને જરૂર છે તમારા સમજ, સપોર્ટ અને મેડિસિનની, નહીં કે પનિશમેન્ટની.